તો રામ રામ સીતારામ, જય માતાજી બધાને. ને વાગી ગયા છે 10:30. જો કે લાઇટનું કામકાજ જે લાઇટ આવી નથી અને માણસો પણ રિપેરિંગમાં આવ્યા નથી. કાલે પાછો એક તાર તૂટી ગયો છે એટલે આપણે ઇલેક્ટ્રોનિક પંપમાંથી ચાર્જિંગ કરીશું મોબાઈલમાં. અને આપણે વાત કરતા હતા આપણા બળતણની. તો ફાઇનલી આજે આપણે બળતણ ભરીને આવી ગયા છીએ. આ રીતે ભર્યા છે બળતણ બધા. ઉપર મેઢા છે, આ ઝટકા આપણે ફિટ કરવી એમાં કામ લાગશે આપણને મેઢા. તો ચાલો મસ્ત ખાલી કરી નાખીએ આપણે. અત્યારે તડકો થઈ ગયો છે. ફાઇનલી વાગી ગયા છે 6 અને જો મસ્ત આપણે અત્યારે વ્લોગ કન્ટિન્યુ કર્યો છે. કારણ કે લાઇટવાળા એવા હેરાન કર્યા છે ને. વચમાં 5 મિનિટ આપી પણ તોય રાગે ન પડ્યું. એક તાર જે આપણે અટકી ગયો હતો બાજુની વાડીમાં, એ તો મસ્ત હાંચી નાખ્યો. પણ હજી આગળ ભડકા થાય છે એટલે લાઇટનું જે કાંઈ નક્કી છે નહીં, ક્યારે આવે ક્યારે નહીં. ને આપણા માલ બધા જો બરાબર બાંધી દીધા છે. પવનની વાત કરું તો પવન ક્યાંથી ઉડે ક્યાંથી ઉડે ને કેવી રીતે ઉડે છે એ કાંઈ દશ જ નથી ઉડતી. ઘડીક આમ ઉગમણે જ ઉડે, ઘડીક આથમણેથી ઉડે, ઘડીક ઓતરમાંથી નીકળે, એવું બધું છે. ને ફાઇનલી કાલે આપણે આ બધું સુકાઈ ગયું છે. જે વરસાદ પડ્યો હતો તડકાના લીધે પાછું સુકાઈ ગયું છે. એટલે મસ્ત કાલે આપણે હાથી હાંકવાનું થશે. તો કાલથી હાથી જોડી દઈએ આપણે પાછી પડી જાય. અને બિયારો જે કાંઈ નીકળ્યો હોય બિયારો પણ પડી જાય. તો કાલે હાથી હાંકવાનું છે એટલા માટે આપણે જો આ હાથીનું સેટિંગ કરવાનું બાકી છે. તો ચાલો ફર્સ્ટ ક્લાસ હાથીનું સેટિંગ કરી નાખીએ એટલે કાલે સવારે વહેલા જોડી દેવાના રહે. તો ફાઇનલી વાગી ગયા છે 7:30 અને લાઇટનો જે કાંઈ હતો પત્તો છે નહીં. અને તો મસ્ત ભેંસું ધોઈને આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. લાઇટવાળાએ ખૂબ હેરાન કર્યા. આજે 4 દિવસ પૂરા થયા એ લાઇટ કાંઈ છે નહીં. આપણે ભેંસું તો મસ્ત ખાણ ખાઈને ઉઠ્યું છે ને જો ખાણ ખાય છે. અને આપણા હાથીનું પણ આપણે સેટિંગ કરી નાખ્યું છે એટલે સવારમાં વહેલા હાથી દોડવાનું થશે. એટલે જો
હાથીનું કાંક આ રીતે સેટિંગ કરીને મૂકી દીધું છે. એટલે સવારમાં શું છે કે વહેલા 5:30 આપણે સીધા દોડી દેવાના રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ સીતારામ, જય માતાજી.